રામ રામ દોસ્તો, હું પરેશ દેસાઈ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી ફરી તમારી જોડે જોડાઈ રહ્યો છું. આજના દિવસે આજે 26 જુલાઈ, કદાચ તમને બધાને યાદ નહીં હોય, ઘણા લોકો ભૂલી પણ ગયા હશે, પણ આજે કારગિલ વિજય દિવસ છે. કદાચ તમે ક્યાંક ન્યૂઝમાં કે સમાચારમાં જોયું હશે, અને ના જોયું હોય તો તમે મારા વિડીયોના માધ્યમથી જાણી શકો છો કે કારગિલ વિજય દિવસ એ 1999માં જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, પાકિસ્તાનના આર્મીના જવાનો લદ્દાખની અંદર જે આપણો કારગિલ જિલ્લો હતો, એની જે પહાડીઓ હતી, એ બર્ફીલી પહાડીઓની અંદર જે પહેલાં થયેલું જે એગ્રીમેન્ટ હતું કે જ્યારે બરફ પડે ત્યારે બંને આર્મીઓ ઉતરી જાય, એ ટાઈમે જ્યારે ભારતની આર્મી ઉતરીને એના બેઝમાં ગતી રહી, ત્યારે પાકિસ્તાનના આર્મીવાળા માણસોએ છુપી રીતે ઇન્ડિયાના બંકરોમાં, ઇન્ડિયાની પોઝિશનમાં, ભારતની પહાડીઓની ચોટીઓ ઉપર એમની પોઝિશન બનાવી દીધી હતી. અને જ્યારે ભારતને ખબર પડી, ઇન્ડિયન આર્મીને આપણા ભારતના જે ઘેટા બકરા ચરાવતા માણસો જે પહાડીઓ ઉપર હતા, એમણે કીધું કે આ પહાડી ઉપર કોઈ મુવમેન્ટ છે અને બીજા માણસો છે, ત્યારે ઇન્ડિયન આર્મીને એમ લાગ્યું કે આ થોડા ઘણા કોઈ આતંકવાદીઓ હશે. પણ જેમ જેમ સમય ગયો અને આપણા અમુક આર્મીના માણસોને એટેક કરીને મારવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે ત્યાં આગળ તો પાકિસ્તાનના આર્મીઓ પોતાની પોઝિશન બનાવીને બેઠા હતા. કારગિલની પહાડીઓની હાઇટ ઉપર એ બેઠા હોવાથી ભારતના ઘણા આર્મીઓના માણસોએ એમની જાન ગુમાવી. બહુ જ દુર્ગમ પહાડી અને એમની પોઝિશન હાયર લઈને બેઠા હોવા છતાં પણ ભારતના સૈનિકોએ ખૂબ જ બહાદુરીથી એમનો સામનો કર્યો અને એમને ત્યાંથી ભગાડ્યા. આ કારગિલના યુદ્ધમાં ભારતના 527 સૈનિકોનો મોતને ભેટ્યા, શહીદ થઈ ગયા. આ કારગિલ વિજય દિવસ આપણે બધાએ યાદ રાખવો જોઈએ. આ કારગિલ વિજય દિવસની વાતો તમારા ઘરમાં તમારા બાળકો સાથે, ઘર પરિવારના કોઈ યંગ માણસોએ કરવી જોઈએ. કારણ કે જે આર્મીના લોકોએ આપણા દેશ માટે, આપણી સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો, એમને આપણે આટલા ઇઝીલી ના ભૂલવા જોઈએ. તો આ વિડીયોના માધ્યમથી હું તમને આ કારગિલ વિજય દિવસની વાત કહેવા માગતો હતો. અને એ સાથે સાથે કે ત્યાં અત્યારે આપણે કારગિલ, સરકારે કારગિલ વોર મેમોરિયલ બનાવેલું છે. ક્યારેક તમારે લેહ લદ્દાખ બાજુ જવાનું થાય, જમ્મુ કાશ્મીર બાજુ જવાનું થાય, તો ત્યાંથી તમે કારગિલ વોર મેમોરિયલને જોઈ શકો છો. ત્યાંથી તમે એ પહાડી જોઈ શકો છો કે જ્યાં યુદ્ધ થયું હતું. આ દિવસે પ્રાઇમ મિનિસ્ટર અમર જવાન જ્યોતિ અને ઇન્ડિયા ગેટમાં આપણા આર્મીના જવાનોને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસ ભારતની પાકિસ્તાન ઉપર થયેલા વિજયને યાદ કરીને ઉજવવામાં આવે છે. આ દિવસ એ યુદ્ધની અંદર જે આર્મીના જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ઉજવવામાં આવે છે. ઘર પરિવારના નાના બાળકો હોય કે યંગ યુવાનો હોય, એમની અંદર દેશભક્તિની વાતોને જાગૃત રાખવા માટે, દેશ પ્રત્યેનો પ્રેમ જગાવવા માટે જ્યારે જ્યારે આવા આર્મીના દિવસો આવતા હોય, જ્યારે જ્યારે આવા યુદ્ધના દિવસોની તારીખો આવતી હોય, ત્યારે એને યાદ કરવા, એની વાતો કરવી, એની ચર્ચા વિચારણા કરવી બહુ જરૂરી થઈ જાય છે. રબારી સમાજથી જોડાયેલો હોવાથી જ્યારે દેશ પ્રેમની વાત આવતી હોય, ત્યારે આપણે રણછોડ પગીને પણ ના ભૂલવા જોઈએ. રણછોડ પગી, રણછોડભાઈ સવાભાઈ રબારી, જે એક પગી હતા કે જેમને માણસના કે કોઈ પશુના પગલાં જે રણની અંદર પડતા હતા, અને એમને એની બહુ મોટી જાણકારી હતી, અને એમણે પણ ભારત પાકિસ્તાનના 1965 અને 1971ના યુદ્ધમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. હું તમને એમની થોડી વાત કરીશ. રણછોડભાઈ સવાભાઈ રબારી પાર્ટીશન પહેલાં પાકિસ્તાનની બોર્ડર ઉપરના ગામમાં જન્મેલા અને પાર્ટીશન પછી આપણા ભારતમાં રહેલા. એમને રણની રેતીમાં પડેલા પગલાઓનો ખૂબ જ બહુ મોટા એ જાણકાર હતા.
રણની રેતી ઉપર પડેલા પગલાં ઉપરથી એ કહી શકતા હતા કે કેટલા માણસો છે, કઈ દિશામાં ગયા હશે, કેટલું અંતર એમણે કાપ્યું હશે, એમના પગલાં કેટલા ઊંડા છે, એના ઉપરથી એમણે કેટલું વજન ઉઠાવ્યું હશે, જો ઊંટ હોય તો એ ઊંટની ઉપર સવારી કરનારા કેટલા હશે, એવી ઘણી બધી ડિટેલો અને કઈ દિશામાં કેટલે દૂર ગયા હશે, એ બધી જાણકારી રણછોડભાઈ પગીને હતી. રણછોડભાઈ પગીની ઉંમર એ 1909માં જન્મેલા હતા. જ્યારે 58 વર્ષની ઉંમરના હતા ત્યારે બનાસકાંઠાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં એમને પોલીસના એક ગાઈડ તરીકે, એક પગી તરીકે પણ એમને નિમણૂક આપવામાં આવી હતી. એ પછી એમના કામને જોઈને, એમની આવડતને જોઈને ઇન્ડિયન આર્મીએ પણ એમને સ્કાઉટ તરીકેની પોઝિશન આપી હતી. 1965ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનની આર્મીએ કચ્છના ઘણા બધા ગામડાઓ ઉપર કબજો મેળવ્યો હતો અને અંદર આવી ગયા હતા, ત્યારે રણછોડ પગીના ગાઈડલાઇનથી, એમની સૂઝબૂઝથી પાકિસ્તાનના 1200 સૈનિકો જે એકદમ અંધારી રાતમાં છુપાઈને બેઠા હતા, તેમની માહિતી એમણે ઇન્ડિયન આર્મીને આપી હતી. 1971ના યુદ્ધમાં પણ રણછોડ પગીએ આપણા આર્મીની પોસ્ટો ઉપર હથિયાર પહોંચાડવાનું, એમને ઇન્ફોર્મેશન આપવાનું, એ બધું કામ એમણે કર્યું હતું. રણછોડ પગીને ઘણા બધા આર્મીના મેડલો, પોલીસ મેડલો, સેવા મેડલ મળી ચૂકેલા હતા. સ્પેશિયલી ભુજ મૂવી જે બની એમાં પણ એમનો ઉલ્લેખ છે. અને જે સેમ માણેકશો જે ટાઈમના કેપ્ટન હતા 1971ના યુદ્ધના, એ પણ રણછોડ પગીને એમના જિંદગીના અંત સમયમાં પણ એ ખૂબ યાદ કરતા હતા. અને એમના મોઢે કીધેલો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો એવો હતો કે જ્યારે જનરલ સેમ માણેકશો એમના જિંદગીના છેલ્લા દિવસોમાં એ પથારીમાં હતા, ત્યારે પગી 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 કરીને એમને યાદ કરતા હતા. અને પછી એમની આજુબાજુના ઓફિસરોએ કહ્યું કે ભાઈ આ કોણ છે પગી, તો એમણે એમની વાત કરેલી. એ પગીને જનરલ સેમ માણેકશો એક વખત એમની જોડે ડિનર માટે પણ બોલાવ્યા હતા. અને જ્યારે હેલિકોપ્ટર રણછોડ પગીને લેવા ગયું, એમને લઈને જેવું હેલિકોપ્ટર ઉપર ગયું ત્યારે એમણે એમ કીધું કે ભાઈ મારી એક થેલી નીચે રહી ગઈ. એટલે હેલિકોપ્ટરને નીચે ઉતારવામાં આવ્યું અને જ્યારે એ થેલી એમણે સાથે લીધી ત્યારે આર્મીના માણસોએ ચેક કર્યું તો એ થેલીની અંદર રોટલી, કાપેલી ડુંગળી, ગાંઠિયાનું પેકેટ અને શાક હતું. એટલે આર્મીના માણસોએ પૂછ્યું કે તમને તો ત્યાં ડિનર માટે બોલાવે છે, તો આ તમે પણ લઈ જાઓ છો? ત્યારે આપણા રણછોડભાઈ સાવાભાઈ રબારીએ કીધું હતું કે જો એ આર્મીનો મોટો કેપ્ટન જો મને જમાડતો હોય, ફિલ્ડ માર્શલ સેમ માણેકશા જો મને જમાડતો હોય, તો મારે પણ મારું જમવાનું એના માટે લઈ જવું જોઈએ. રણછોડભાઈના જમવામાંથી રણછોડભાઈની એ રોટલી, ડુંગળી, ગાંઠિયા અને શાક એ જનરલ સેમ માણેકશાએ એ વખતે ખાધું હતું. રબારી સમાજના દરેક યુવાન માટે ખરેખર આ બહુ ગૌરવ લેવા જેવી વાત છે. અને આપણા જે યુવાનો, જે ઘણા બધા યુવાનો જે પોલીસની ભરતીમાં જે ઉત્સાહથી જોડાતા હોય છે, તો હવે આપણે આર્મીની ભરતીમાં પણ આર્મી, નેવી, એરફોર્સ એની ભરતીઓમાં પણ જોડાવું જોઈએ. અને જે રીતે રણછોડભાઈ પગીએ દેશ માટે એમનું નામ રોશન કર્યું, સમાજનું નામ રોશન કર્યું, એ રીતે આપણે પણ કોશિશ કરવી જોઈએ. આજે સુઈ ગામની જે BSFની બોર્ડર પોસ્ટ છે, ત્યાં રણછોડભાઈ પગીનું સ્મારક બનેલું છે. જો તમારે કોઈ વખત એ બાજુ જોવા જવાનું થાય, કોઈ પ્રવાસનો એવો પ્રોગ્રામ બને, તો એ રણછોડભાઈ પગીનું એ જે સ્ટેચ્યુ છે, એ જે બોર્ડર એરિયા છે, એ ખરેખર જોવો જોઈએ. આવી આર્મીની વાતો, દેશપ્રેમની વાતો ઘરમાં, કુટુંબમાં, સમાજમાં આપણા યુવાનોમાં કરવાથી એમનામાં જરૂર એક દેશપ્રેમ જાગશે, દેશ પ્રત્યેની લાગણી જન્મશે અને મોટા થઈને એમને આર્મી, નેવી કે એરફોર્સમાં જોડાવાની પ્રેરણા પણ મળશે. બાલાચડી સૈનિક સ્કૂલના ટ્રેનિંગ સેન્ટરોમાં પણ નાની ઉંમરથી એવી પરીક્ષાઓની તૈયારી થતી હોય છે. અને એમાંથી ઘણા બાળકો જામનગરમાં આવેલી સૈનિક સ્કૂલમાં સીધું એડમિશન મળતું હોય છે.
સૈનિક સ્કૂલમાં એડમિશન મળ્યા પછી એમાં ભણેલા યુવાનોની ડાયરેક્ટ આર્મીમાં ભરતી થતી હોય છે અને એમને એક સીધો કેરિયરનો એક રસ્તો મળી જતો હોય છે. આપણે સરકારી નોકરીઓમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને બીજી ક્લાર્કની નોકરીઓમાં પણ ઉત્સાહથી યુવાનો તૈયારી કરીને ભાગ લેતા હોય છે, સાથે સાથે દેશની સેવા માટે અને દેશ માટે કંઈ કરવાની જો યુવાનોમાં ભાવના જાગે અને નેવી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની ભરતીઓમાં પણ ઉત્સાહ લઈને જોડાય તો જરૂર આપણા દેશને બી ફાયદો થાય, આપણું સમાજનું નામ પણ રોશન થાય અને યુવાનોમાં ઉત્સાહ વધે. મારા આવા જ વિચારો, દેશ વિદેશની વાતો અને પ્રેરણાદાયી મોટિવેશનલ વાતો જો તમને પસંદ હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં બને એટલો શેર કરજો, નવા લોકોને જોડાવાની કોશિશ કરજો અને વિદેશની ધરતીમાંથી પણ અમે બેઠા બેઠા આવી દેશપ્રેમની વાતો, સમાજ ઉપયોગી, યુવાનોને ઉપયોગી થાય એવી વાતો, ઇન્સ્પિરેશનલ વાતો લઈ આવવાની હું સંપૂર્ણ કોશિશ કરીશ. ધન્યવાદ.